પંચમહાલમાં કંપનીમાંથી ઝેરી કેમિકલ લીકેજ થયું। 7 જેટલા શ્રમિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા। હાલોલના રણજીતનગર પાસે કેમિકલ લીકેજ થયું છે। તમામને રિફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। પોલીસ ફાયરની ટીમ ઘટના સ્થળે હાજર છે। આસપાસના વિસ્તારો કોર્ડન કરી દેવામાં આવ્યા છે, કારણ કે ઝેરી કેમિકલ લીકેજ થતાં અનેક એવા શ્રમિકો જે આ કંપનીમાં ફેક્ટરીમાં કામ કરી રહ્યા હતા એમને શ્વાસ લેવામાં તકલીફ થઈ અને ત્યારબાદ તેઓ ઇજાગ્રસ્ત મતલબ તેમને હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી। કેટલાક ઝેરી કેમિકલ લીકેજ થતાં અચાનક જે લીકેજ આ થયું હતું તેને લઈને કંપનીમાં ભાગદોડ મચી ગઈ હતી। જોકે ઘણા એવા શ્રમિકોના સ્વાસ્થ્ય પર અસર પડતા તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી, જેમને હવે હોસ્પિટલમાં સારવાર આપી દેવામાં આવી રહી છે। સાથે જ આસપાસના વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યું છે અને એ ફેક્ટરી અને જે કંપની છે તેની આસપાસ લોકો ન જાય એની પણ સાવચેતી રાખવામાં આવી રહી છે।